બહુસ્તરીય અધ્યાપનની વ્યૂહરચનામાં વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ અને જૂથને કોઈ સંકલ્પના કે ખ્યાલનું અધ્યાપન કરાવવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો બહુસ્તરીય અધ્યાપન એ શિક્ષકને સમગ્ર વર્ગખંડ કોઈ એક ધોરણ સમક્ષ રજૂઆત કરવાની તક આપે છે. આ અધ્યાપન યોજના મુખ્યત્વે વિકલાંગ અને ગિફ્ટેડ વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી છે. બહુસ્તરીય વર્ગખંડો શબ્દ વિદ્યાર્થી કેન્દ્રિત વર્ગખંડોનો ઉલ્લેખ કરે છે, જેમાં વિદ્યાર્થીઓ 2 કે તેથી વધુ ગ્રેડમાં શીખે છે અને એક જ શિક્ષક દ્વારા 2 કે તેથી વધુ વર્ષો સુધી શીખવવામાં આવે છે. આ વર્ગખંડોને સામાન્ય રીતે બહુવય, બહુગ્રેડ અને સંયુક્ત વર્ગો તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક શાળાઓ, વિભાગો, જિલ્લાઓ વૈકલ્પિક પ્રોગ્રામિંગ અથવા ફ્લેક્સ પ્રોગ્રામ્સ શબ્દનો ઉપયોગ પણ કરે છે, જ્યારે એક શિક્ષક પાસે 2 કે તેથી વધુ વર્ષો માટે વ્યાપક વય શ્રેણીના વિદ્યાર્થીઓ હોય છે. બહુસ્તરીય અધ્યાપન વર્ગખંડ એ વિદ્યાર્થી કેન્દ્રી વર્ગખંડ છે, જેના વિદ્યાર્થીઓને એક જ શિક્ષક દ્વારા એકસાથે 2 કે તેથી વધુ વર્ષ સુધી અધ્યાપન કરાવવામાં આવે છે. મોટા ભાગે આ વર્ગખંડમાં જુદી જુદી વયકક્ષા, જુદા જુદા ધોરણો અને સંયુક્ત વર્ગખંડનો સમાવેશ કરવામાં આવે છે. કેટલીક શાળાઓ, શાખાઓ અને જિલ્લાઓ પણ આ શબ્દોનો વૈકલ્પિક કાર્યક્રમ માટે ઉપયોગ કરતા હોય છે. બહુસ્તરીય અધ્યાપને અધ્યાપક કે શિક્ષક પાસે અપેક્ષિત ચિંતનાત્મક કૌશલ્ય છે. શિક્ષક અધ્યેતા પાસેથી ઇચ્છિત પરિણામ મેળવવા માટે જુદા જુદા જૂથમાં અધ્યાપન કાર્ય કરે છે. વિદ્યાર્થીઓને કંટાળાજનક ન લાગે તેવી રીતે અધ્યાપન કાર્ય કરાવવામાં આવે છે. બહુસ્તરીય અધ્યાપન એ વિવિધતા ધરાવતા જૂથને અધ્યાપન કરાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ છે. હવે આપણે બહુસ્તરીય અધ્યાપન યોજનાના તબક્કા વિશે માહિતી મેળવીશું. 1. સૌ પ્રથમ વિદ્યાર્થીઓને જે વિષયવસ્તુનું અધ્યાપન કરાવવાનું છે તેના હેતુઓ નક્કી કરવા. આ હેતુઓ અભ્યાસક્રમમાં નક્કી કરેલ હોય તે સિવાયના હોવા જોઈએ. 2. જે હેતુઓ નક્કી કરવામાં આવ્યા છે તે હેતુઓ અનુસાર અધ્યાપન કરાવવા માટે પાઠ આયોજન તૈયાર કરવો. મોટાભાગે જે આયોજન કરવામાં આવે તે આયોજન કાર્ય આધારિત હોવું જોઈએ. પ્રાયોગિક કાર્ય હોય તે જરૂરી છે. 3. અધ્યાપન માટે પ્રાયોગિક શોધ દ્વારા અધ્યાપન, જ્ઞાનના ઉપયોગ દ્વારા અધ્યાપન, સહકારયુક્ત જૂથ અધ્યાપન અથવા વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં વિનિયોગ થઈ શકે તેવી પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ. પાઠ આયોજન તૈયાર કર્યા બાદ તેની ચકાસણી કરવી જરૂરી છે. 2 બાબતોની ખાસ ચકાસણી કરવી. 1. પાઠ આયોજન ધોરણના સંદર્ભમાં યોગ્ય છે અને બીજી પાઠ આયોજન પ્રવૃત્તિ આધારિત છે કે નહીં. અધ્યેતાના લક્ષણોનો અભ્યાસ કરવો અને તેમાંથી સમસ્યા અનુભવતા બાળકોની ઓળખ કરવી, તેમની યાદી તૈયાર કરવી અને તેમની માટે અધ્યાપનની વિશેષ સુવિધાઓનું આયોજન કરવું. છેલ્લે મૂલ્યાંકન માટે પ્રશ્નોની યાદી તૈયાર કરવી, ક્રમ નિર્ધારણ કરવું અને જૂથ નક્કી કરીને અધ્યાપન કાર્ય કરવું. આજના વિડીયોમાં આપણે બહુસ્તરીય અધ્યાપનની સંકલ્પના અને બહુસ્તરીય અધ્યાપન યોજનાના તબક્કા વિશે ચર્ચા કરી.